ભગવાનની કૃપાથી ત્રણ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજ વિવેક ચૂડામણી નામના ગ્રંથમાં લખે, દુર્લભમ ત્રયમેવે તદ્દેવાનુગ્રહ હૈતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. જેના પર પ્રભુ કૃપા કરે એને ત્રણ વસ્તુ પ્રાપ્ત થાય. એક, માણસનું શરીર મળે. માણસનું શરીર મળ્યા પછી આપણને આવી કથા સાંભળવાની જ્યારે જિજ્ઞાસા પ્રગટ થાય ત્યારે સમજવું અમારા ઠાકોરજીની કૃપા મારા ઉપર વરસી રહી છે. અને જ્યારે તમને તરસ લાગે અને નરેશભાઈ જેવા વક્તા મળે ત્યારે સમજવું હવે પ્રભુએ પરમ કૃપા કરી આપણા ઉપર. ખૂબ સદભાગી છો આપ કે તમે એક એવા કર્મના સાક્ષી બનવા જઈ રહ્યા છો. પૂજ્ય બાપજી દ્વારા સ્થાપિત, જેના પ્રેરક છે, જેના સંસ્થાપક છે અને જેના વિચારોમાં સનાતનની રક્ષા માટેનો એક અગ્નિ સતત પ્રજ્વલિત રહે છે, એવી વિશ્વનાથ વેદ વિદ્યાલય સંસ્કૃત પાઠશાળા કે જ્યાં બ્રાહ્મણોના દીકરાઓ ઋષિકુમારો ત્યાં રહીને સંસ્કૃતનો અભ્યાસ કરે અને એ અભ્યાસ દ્વારા કોઈ યજમાનના ઘરે, કોઈ મંદિરોની પ્રતિષ્ઠામાં એના વેદ મંત્રો દ્વારા એ ભગવાનને ત્યાં પ્રગટ કરાવે, ભગવાનને ત્યાં બોલાવે. એ બાળકો જે જગ્યાએ તૈયાર થવાના છે એના ઉત્થાન માટે થઈ અને આ કથા છે અને તમે એના સાક્ષી છો. એ તમારું સૌનું સદભાગ્ય છે. કદાચ તમને લાગશે કે આ તો પાઠશાળાના એક સંસ્કૃત વિદ્યાલયના લાભાર્થે કથા, એક ગૌશાળાના લાભાર્થે કથા. વાલા ભક્તજનો, તમે કદાચ તમારી નાની મોટી રકમથી કોઈ બાળકને ભણાવવા માટે તમે મદદ કરી દેશો. તમને થશે કે મેં તો એક વખત મદદ કરી દીધી, પણ તમારી એક વખતની મદદ એ બ્રાહ્મણનો બાળક જેને ભણીને તૈયાર થશે ત્યારે કેટલી વખત વેદ મંત્ર બોલશે, કેટલી વખત યજ્ઞાદિ કર્મ કરાવશે. અને જેટલી વખત યજ્ઞાદિ કર્મો કરાવશે, યજમાનના ઘરે કરાવે કે કોઈ મંદિરોમાં કરાવે, પણ જેટલી વખત વેદ મંત્રો બોલશે એ વેદ મંત્રના એ બોલવાનો જે પ્રભાવ છે, એ વેદ મંત્ર બોલતા જે શીખા, એનું પુણ્યનું ભાથું છે એ તમારા ખાતામાં જમા થતું છે, કારણ કે તમે એના સદભાગી બન્યા છો.